મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચલો મોર્નિંગમાં કિચનની ડ્યુટી સ્ટાર્ટ થઈ ગઈ છે ફરી એકવાર. એવરી ડે જ હોય આપણી ડ્યુટી. હરે કૃષ્ણ. ચલો તેમાં ચા, દૂધ અને બીજું બને છે થેપલા. કારણ કે રાઈસ પડ્યા છે ને તો મેં કીધું એનો યુઝ કરી નાખું, ખાવાની વસ્તુ ફેંકાય નહીં. અને આમ પણ રાઈસ નાખે ને થેપલા કે મુઠિયામાં તો એકદમ મસ્ત બને, ઊંચા બને થોડા. તો મેં એ બનાવી નાખું, અમારું લંચ થઈ જાય અને પછી સલૂન ઉપર જવા નીકળીશું થોડું ઘણું ક્લિનિંગ કરીને પછી. અને અહીંયા જે મારા તુલસીમાં છે ને એકદમ સરસ ગ્રો થવા લાગ્યા છે. આ તો મેં એમ જ મૂકી ત્યાં ગાડી પણ નહીં ગ્રો થતી જો પાણીમાં. જો રોટી મેકરમાં થેપલા બનાવે એટલા સ્પીડમાં બની ગયા ને મસ્ત મજાના ફટાફટ. ચાલો હવે તો ફટાફટ સલૂન ઉપર જવા નીકળીશું પછી. અત્યારે જો વેધર છે ને અચાનક પલટો મારી ગયું છે, વરસાદ શરૂ થઈ ગયો છે. કેટલા વાદળા ઘેરાયેલા છે. ચાલો જો અત્યારે તો મસ્ત સેવ ટમેટાનું નહીં, સોરી ડુંગળી બટેકા ટામેટાનું શાક બની ગયું છે. રોટલી છે, જોડે કાકડી છે અને છાશ. ડિનર કરી અને પછી જવાનું છે ટેસ્કોમાં. અત્યારે કાંઈ જ ફ્રીજમાં પડ્યું નથી શાકભાજી કેવું, તો બધું મેં તો લઈને આવીએ અને પછી ફટાફટ તો કંઈક બનાવવું હોય તો જલ્દી બને. કારણ કે રોજ ઘરે આવું પછી વિચાર કરું કે મારે શેનું શાક બનાવવું, એવું બધી સિંગલ ડે પડે એવું થાય છે. પરેંગ હમણાં મને એમ કહેશે કે તું એમ કેમ કે હે પરેંગ, હે પરેંગ. ચાલો જો દેવામ તો જમવા બેસી ગયો છે. દેવામ કેવું લાગે બેટા શાક? સરસ છે આજે, ડિફરન્ટ સમથિંગ. પરેંગ તમને શું થયું? સ્પાઈડર આવી ગયો છે અંદર? કંઈ નહીં, ભલે ને બિચારો રેવા દો ને સ્પાઈડરને. શાક તમને કેવું લાગે? બહુ ટાઈમ પછી બનાવ્યું આજે. શાક બહુ રસાવાળું છે અને આખી પ્લેટ મારી રસાવાળી થઈ ગઈ છે. એવું છે? ઓકે, કંઈ વાંધો નહીં, ચાલો. ડિનર છે ને સહપરિવાર સાથે કરવો જ જોઈએ. એક દિવસમાં એક વખત તો ડિનર તો કરવો જ જોઈએ. ડિનર આપણે ડિનર તો અમે સાથે જ કરીએ. અમારો બ્રેકફાસ્ટ હોય સાથે જ હોય નોર્મલી. બ્રેકફાસ્ટમાં નોર્મલી કોઈ ટાઈમ જ ના હોય, એટલે હોઈએ પણ સાથે, પણ આગળ પાછળ થઈ જાય એમ, પણ જોડે જોઈએ મોર્નિંગમાં. ડિનર તો પરિવાર સાથે હોવું જ જોઈએ. સાચી વાત છે. મને એવું ગમે કે રાત્રે અમે એક ટાઈમ તો સાથે બેસીને બધા જ જોડે હોઈએ, હું, પરેંગ અને દેવમ. એક ટાઈમનું અમારું ફિક્સ કે જોડે બેસીને જમવાનું એમ. તો એ સારું છે. દેવમને એવું જ ગમે, એકલો ના જમે ને બેટા. ચાલો આજે અર્લી થોડાક અમે ટેસ્કોમાં આવી ગયા. દર વખતે બહુ લેટ થઈ જાય ને તો પછી કાંઈ હોતું પણ નથી, બધા શેલ્ફ ખાલી થઈ ગયા. હવે કાંઈ લેવું હોય ને તો ફ્રૂટ કે ગમે તે વસ્તુ. અને અહીંયા તો જો આખું ઝાડી જેવું છે આ ટેસ્કોની બહાર. કેમ કે અપેક્ષા નહીં, સરપ્રાઈઝ છે. અને યસ, આજે આજના વિડીયોમાં છે ને પરે મેં કોઈને પૂછ્યું તો ગઈકાલના એટલે આજના વિડીયોમાં કે સરપ્રાઈઝ કોણ આવવાનું છે ને તમે લોકો કહેજો. એમ તો બધાના મેસેજ ઘણા બધાને એવા છે કે બા ને દાદા આવવાના. તેવા કોણ આવવાનું છે? બા ને દાદા? બા ને દાદા નથી આવવાના. અમે બા ને દાદાને કીધું હતું આ વખતે, પણ એ નથી આવવાના. પણ આવશે ને દેવમને મજા આવશે. હા, દેવમને મજા આવશે. કારણ કે વેકેશન હોય એટલે છોકરાઓને ઓર મજા આવે કોઈ આવે તો. ચાલો જો દેવમ ટ્રોલી લઈ લે એટલે અંદર જઈએ અને જોઈએ કે આજે કંઈક શું નવું છે ટેસ્કોમાં. ચાલો, રેપિંગ ખુલી ગયા છે આની અંદર. ટેસ્કોમાં આવ્યા ને આજે અમે શું જોવા મળ્યું એટલે એટલી આ બહુ ખાતા અમે બેટા. આ ચોકલેટનું નામ છે બ્રાન્ડનું, પણ બહુ જ ખાધેલી છે. બહુ મજા આવતી નહીં પડે? તમે ખાધેલી જ પડે કે નહીં? આ ગાડીમાં રાખવાની છે આપણે. ના તમારા માટે નહીં ખાવા રાખવાની. ગાડી લઈને શું પરેંગ ક્યાંથી નીકળી જાય બહાર? તમે એરપોર્ટથી અહીંયા આવે ને એટલે પરેંગને એવી જ ફિલિંગ આવે જ્યારે આ બધું લઈને નીકળે ને બહાર. આજે મેં જો ઓઇલના ગેલન કેટલા લઈ લીધા છે. 4, કેમ કે અમે ઓઇલ વધારે ખાઈ ગયું. ઓઇલ વધારે ખાઈએ છીએ. ઓઇલ શરીરમાં નાખો એટલે અંદરના બધા ફંક્શન સ્મૂથલી ચાલે. જેમ ગાડીમાં ના એવું ના કહેવાય, નકર બધા વ્યુઅર્સ કહેશે કે તમે ઊંધું બધું અમને સલાહ આપો છો. વ્યુઅર્સને બધી ખબર જ હોય. ઓઇલ એટલું બધું નહીં, બેલેન્સ કરી નાખું છું, પણ ઓબ્વિયસલી કોઈ હોય ત્યારે વધારે ઓઇલ જોઈએ. ગેસ હોય મારે આમ પણ કંઈક ને કંઈક તળેલું બનતું જ હોય એટલે. ચલો બધી શોપિંગ થઈ ગઈ છે. ઘરે જઈને જો કંટાળો નહીં આવે ને તો ગાજરનો હલવો બનાવીશ આઈધર પછી આવતીકાલે. કારણ કે હવે દેવમને સ્કૂલે હજી જવાનું છે કાલે, એટલે એને અર્લી જાગવાનું છે.
અમારે પણ અર્લી જાગવાનું છે ને આવતીકાલે અમારે જવાનું છે એરપોર્ટ, નહીં? મને એટલે. જવાનું છે એરપોર્ટ? હે, મને જવાનું છે? તને જવાનું છે? તને સ્કૂલે કોણ જશે બેટા પછી માં દીકરો? ચાલો જો અત્યારે છે ને 9:30 થવા આવ્યા છે અને એકદમ અંધારેલું છે સ્કાય. ચારે બાજુ જો બતાવી દઉં તો અત્યારે જો ગાજરનો હલવો બનાવું છું. મેં એને છે ને છીણીથી છીણ્યો નથી કે પેલામાં એને મેં આ જે ચોપર આવે ને એમાં મેં ક્રોસ કરી નાખ્યું છે અને ઘીમાં હવે શેકું છું ધીમા ગેસે. એને ઘી છૂટું પડે ને ત્યાં સુધી એને બરાબર પેલું કરવા દઈશ, શેકાવા દઈશ અને પછી દૂધ નાખીશ. દૂધ એ બધું બળી જશે. પછી શુગર નાખવાની. શુગર એ બધી પેલી થઈ જાય. થોડો મિલ્ક પાવડર નાખીશ કે જેટલું પણ કંઈ પણ એમાં એક્સેસ હોય ને વોટર કેવું તો બધું એકદમ મસ્ત થઈ જાય અને બધું પાણી એબ્ઝોર્બ કરી લે. મિલ્ક પાવડર હોય ને તો એટલે એ નાખીશ અને પછી આપણો ડ્રાયફ્રૂટ્સ નાખવું હોય તમારે ગમતું હોય તો નાખવાનું અને વિધાઉટ ડ્રાયફ્રૂટ્સ બનાવવો હોય તો એવી રીતે પણ બનાવી શકે. આમાં ઇલાયચી પાવડર હું નાખીશ થોડો. કેસર તો જરૂર નથી કારણ કે ઓલરેડી ઓરેન્જ જ છે ગાજર એટલે, પણ થોડું ફ્લેવર માટે નાખવું હશે તો એ નાખીશ. તમારામાં ઘણી વખત ઘણા લોકો ફ્લેવર માટે વેનીલા એસેન્સ કે કેસરનું એ બધું નાખતા હોય પણ હું કે એસેન્સ તો નહીં નાખું. પ્યોર જે કેસર આવે ને એ અંદર નાખીશ. આજે જો ઘણા ટાઈમ પછી હું છે ને પ્લેટફોર્મ ઉપર બેસીને કંઈક બનાવું છું. અહીંયા મારું પ્લેટફોર્મ એવું છે ને અહીંયા કબોર્ડના ડોર બધા તો નીચે અહીંયા બેસી ના શકે પણ આજે તો મેં કીધું કે બેસવું જ પડશે મને. ગાજરનો હલવો બને છે પણ દૂધ બધું જ્યાં સુધી બરાબર મિક્સ નહીં થઈ જાય ત્યાં સુધી આને બળી ના જાય ને દૂધ ત્યાં સુધી આને એમને રહેવા દેવાનું. પછી નાખવાની છે શુગર. ગાજરનો હલવો જો એકદમ મસ્ત રેડી થઈ ગયો છે અને એ પણ વેલકમ સાથે. તમને આઈડિયા કેવો લાગ્યો કહેજો. કેકની જગ્યાએ આવું કરાય એ સારું કહેવાય. આમ હેલ્ધી અને મજા પણ આવે. અને આમે સનફ્લાવર પમ્પકિન સીડ યુઝ કર્યા છે. અત્યારે જો રાતના કેટલા વાગે છે? 11:15. ચાલો સુવાનો ટાઈમ થઈ ગયો છે. પરેંગ હજી રૂમમાં બેઠા છે, તુષાર અહીંયા છે, અમે બંને ભાઈ બહેન તો અહીંયા કિચનમાં જ હતા. ચલો વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.